महत्वपूर्ण समाचार मળી રહ્યા છે રાજકોટથી જ્યાં મેયરના પતિ દ્વારા ગેરકાયદે બાંધકામનો મામલો જેમાં પતિએ વારસાઈ પ્લોટમાં કમર્શિયલ બાંધકામ કર્યું। વિનોદ પેઢડિયાએ વારસાઈ પ્લોટમાં કમર્શિયલ બાંધકામ કર્યું। ગેરકાયદે બાંધકામ વિશે ટીપી શાખાએ નોટિસ ફટકારી છે। સંત કબીર રોડ પર મેયરના ગેરકાયદે બાંધકામ મુદ્દે નોટિસ ફટકારાઈ છે। સૂચિત પ્લોટમાં બાંધકામ અટકાવી દેવાની આ નોટિસ પાઠવવામાં આવી છે। વિનોદ પેઢડિયા દ્વારા ગેરકાયદેસર બાંધકામ અંગે ટીવી9 અહેવાલ બતાડ્યા બાદ રાજકોટ મહાનગરપાલિકા તંત્ર દ્વારા કાર્યવાહી છે તે કરવામાં આવી છે। આપને હું દ્રશ્યો બતાવવા માંગીશ કે જે બિલ્ડિંગમાં ચણતર કામ થઈ રહ્યું હતું ત્યાં રાજકોટ મહાનગરપાલિકાની ટીપી શાખા છે તેમના દ્વારા નોટિસ છે તે ફટકારી દેવામાં આવી છે ને જેમાં સ્પષ્ટપણે લખવામાં આવ્યું છે કે જીપીએમસી એક્ટ 1949ની કલમ 254/260 વિરુદ્ધ રચાચીટી મેળવ્યા સિવાય એટલે કે મંજૂરી વિરુદ્ધનું નીચેનું ચણતર કામ થયેલું છે ને જે ગેરકાયદેસર છે, જેને લઈને જ આ નોટિસ છે તે આપવામાં આવી છે। અને આ નોટિસનો 7 દિવસમાં જે મેયરના પતિ છે તેમને જવાબ આપવા માટેનું જે રાજકોટ મહાનગરપાલિકા તંત્ર છે તેમના દ્વારા કહેવામાં આવ્યું છે। સ્પષ્ટપણે એક વાતનો ઉલ્લેખ છે તે અહીં આ નોટિસ પરથી સ્પષ્ટ થયું છે કે સૂચિત સોસાયટીમાં કોઈપણ પ્રકારનું ગેરકાયદેસર બાંધકામ છે તે થઈ શકતું નથી, પરંતુ જે રાજકોટ મહાનગરપાલિકાના મેયર નૈનાબેન પેઢડિયા છે તેમના પતિ દ્વારા આ 2 માળનું કોમર્શિયલ બાંધકામ છે તે કરવામાં આવી રહ્યું હતું અને આખો અહેવાલ છે તે ટીવી9 દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યો હતો અને તેને લઈને જ આ કાર્યવાહી છે તે કરવામાં આવી છે। હાલ પૂરતું આ બાંધકામ છે તે રોકી દેવામાં આવ્યું છે। મહત્વની વાત છે કે મેયર દ્વારા ખુલાસો કરવામાં આવ્યો છે કે આ તેમની વારસાઈ જમીન હતી, વારસાઈ પ્લોટ હતો અને તેમાં તેમના દ્વારા કોઈપણ પ્રકારનું 1 ઇંચ પણ સરકારી જમીન પર બાંધકામ છે તે કરવામાં આવ્યું નથી। તેમનો જે પ્લોટ હતો તે પ્લોટ પર જ આ બાંધકામ છે તે કરવામાં આવ્યું છે, પરંતુ સવાલ એ વાતનો થઈ રહ્યો છે કે જ્યારે સૂચિત સોસાયટીમાં કોઈપણ પ્રકારનો પ્લોટ હોય તો તેમાં કોઈપણ વ્યક્તિ છે તે કોઈપણ પ્રકારનું બાંધકામ કરી શકતું નથી અને આ સરકારી નિયમ છે, જે નિયમનો ભંગ કરી અને મેયરના પતિ દ્વારા આ બાંધકામ છે તે કરવામાં આવ્યું હતું। હાલમાં રાજકોટ મહાનગરપાલિકાની ટીપી શાખા દ્વારા નોટિસ આપવામાં આવી છે। જોવાનું રહેશે કે આ કામગીરી નોટિસ પૂરતી મર્યાદિત રહે છે કે પછી સામાન્ય માણસનું જે રીતે બાંધકામનું ડિમોલેશન કરવામાં આવતું હોય છે તે જ પ્રકારનું ડિમોલેશન છે તે આ કિસ્સામાં પણ કરવામાં આવશે। આ રાજકોટ મહાનગરપાલિકાની આખી કાર્યવાહી કે આ પ્રકારની રહેશે તે જોવાનું સૌથી મહત્વનું રહ્યું। કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, ટીવી9 રાજકોટ।